હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. હે ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારા સવારની શરૂઆત થઈ ગઈ છે. હું ને મારા દાદી બંને ઉઠી ગયા અને દાદીને મેં હમણાં જ નાસ્તો આપ્યો. મારે હવે કોફી પીવી. અને કાલે મેં જે વિડીયો પોસ્ટ કરેલો ઘણા બધા વ્યક્તિ જોયો, ઘણા બધા વ્યક્તિની કમેન્ટ આવી, એ બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. તો હાલો, તમારે બધાની કોફી પીવી હોય તો મેં કોફીની શરૂઆત કરી દીધી. મારી કોફી થોડી થોડી ઠંડી થઈ ગઈ અને મારી કોફી છે વગર ખાંડની અને વગર દૂધની બ્લેક કોફી. તો તમને મને નથી લાગતું કે કોઈની ભાવે. જો કોઈની ભાવતી હોય તો વેલકમ. તો હવે આપણે કોફી પીધા પછી આપણા કામની શરૂઆત કરી. ધીરે ધીરે આખો દી નીકળે જાય. કોફી પીવા લીધી ને હું મારા રૂમમાં આવી. પહેલાં મારો બેડ હરખો કરલા ને પછી હંજવારીઓને જે બાકીનું બધું કામ છે, કચરા પોતા અને ઠામ વાસણ ને એ પછી કરી. દાદી બીજો કામનો ઓર્ડર આપી દીધો. દાદી કે મારે ચા પીવી અને થોડીક કેક ખાવી. તો પછી હું ચા ને કેક લેવા આવી. તો જો આ એણે ગ્રીન ટી છે અને ખાલી ગરમ પાણીમાં, એ પણ સુગર કે કંઈ ખાતા નથી. અને આ એણે કેક ને ચા તૈયાર થઈ ગયા અને હું દાદીને દઈ આવવા. અમારી ટીવીમાં કંઈક વાંધો આવે ગયો, ચાલુ નથી થતી. તો મારા દાદી ટેન્શનમાં છે કેમ કે એને બધા વગર હાલે, ટીવી વગર ન હાલે. તો જોઈએ કામ થાય. ઈબ્રુમાં પાછું લખેલું આવે, આપણે કંઈ ખબર ન પડે કે કામ હે. દાદીને મેં હમણાં પૂછ્યું તો એને ટીવીનું જે ઓલો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. તો એ કે મારે થોડીક વાર ટીવી જોવી, મારે હમણાં આવું નથી. તો મેં કીધું ઓકે. તો પછી મેં કીધું હું મારા નાસ્તાની તૈયારી પણ નાખા. તો મારે પછી નાસ્તો જ કરવાનો રહે. તો તમે જોઈ શકો, ટમેટો છે, કાકડી છે, ગાજર છે ને એવોકાડો છે. આ મારો સવારનો નાસ્તો હોય અને ઓરેન્જ જ્યુસ હોય. એ તો મેં અમારું કામ કરી દીધું સ્ટાર્ટ અને ધીરે ધીરે બધું કામ કરે લે. પછી દાદીને જ્યાં નાવા જવું હે ત્યાં નવરાવે તો કચરો કાઢા. હું ઘર મારે મોટું હે, લાઈક એક મોટો હોલ હે, દાદીનો રૂમ હે, મારો રૂમ હે, રસોડું હે, એક સંડાસ બાથરૂમ હે ને એક ખાલી નાવાનું બાથરૂમ હે. તો એ રીતના ઘર મોટું હે. તો અહીં તો ડેઈલી ન કરવું પડે, પણ કાલે મહેમાન આવ્યા હતા ને તો થોડો કચરો ઉડ્યો હતો. એટલે જો હું કચરો કાઢી નાખા અને પછી પોતા કરી. હાલો, તમારા બધાની નાસ્તો કરવો હોય તો મારો નાસ્તો થેગો રેડી અને હું બેસી જાય નાસ્તો કરવા. નાસ્તામાં કંઈ ખાસ છે નહીં, તમને બધાની ભાવે એવું કાકડી ને ગાજર ને ટમેટું ને એવું હે. તો કોઈ ખાતું હોય તો આવી જાઓ. આજે અમારે ઓશિંતાનું છે ને સાયરન વહી ગયું હમણાં. ટૂંકમાં નકર નોટિફિકેશન ફોનમાં આવે પણ ફોનમાં નોટિફિકેશન આવે નહીં ને અચાનકથી વહી ગયું. તો હું દાદી બે ગયું કે આ ઓશિંતાનું ક્યાંથી વહી ગયું. પછી હેઠ્યું ગયું, સાયરન વહી ગયું, નીચેથી આવ્યું. પછી મેં કરી મારે નાવા જવું હતું તે તૈયારી, કપડાં કાઢ્યા ને બધું પરફ્યુમ ને સિરમ ને માસ્ક ને બધું કાઢી લીધું. અને એવું હમણાં નાહીને પછી મારે મારા દાદીની લેવા જાઉં દવા. તો ફાઇનલી હું અંદર દવા લેવા પૂગી એવી. આ હે સુપર ફાર્મ. જો આ બધી વસ્તુ મળે. શેમ્પૂ હે, સિરમ હે, પરફ્યુમ હે, દરેક વસ્તુ મળે. ઘણી બધી જાતના પરફ્યુમ મળે, ઘણી બધી વસ્તુ લાઈક નાવાની. આ બાજુ બધી દવાની મતલબ બધું મળે. આ બહુ મોટી સુપર માર્કેટ હે. આ તમે જોઈ શકો. આ બધું મેં આ બે લેડીની હેલ્પ લીધી. મને વારો લેવું હતું તો નહોતું મળતું, તો એને મને કીધું ઓલી સાઈડ હે. તો મેં વારો લઈ લીધો આથી. ને મારો વારો હે 109. તો હું વેઇટ કરા કેમ કે અત્યારે હાલે
99 વારો, તો મારો હે 109, તો હું વેઇટ કરા અને ઘણા બધા કાઉન્ટરો હે તો એટલી વાર નહીં લાગે, ત્યાં સુધી તમને કરાવતા ટૂર આખા સુપર માર્કેટનો. તમે જોવો હગો લાઈક કટલેરી હે, નાસ્તો હે, ચશ્મા હે, કપડા. તો જો આ રીતના બધું સુપર ફાર્મમાં આ રીતના બધું જડે, ટોટલી વસ્તુ જડે ટૂંકમાં. ત્યાં છોકરાઓની બધી વસ્તુ, ઘરની બધી સાફ સફાઈની, જમવાનું, ટૂંકમાં ખાવા પીવાની બધી વસ્તુ બધું જડે. હા, તો બસ એ જો મેં તમને બધું દેખાડી દીધું. અને હું પાછી મારો વારો વ્યો જાય એ પહેલાં ના વહી જા, કેમ કે તમને બધા એને દેખાડવામાં મારો વારો વ્યો ગયો ને તો પાછું મારે વેઇટ કરવું પડે. જો આ કોકી હે ને કંઈક પાડ્યું તેલની બોટલ કાં તે ઢોરાઈ ગયું. આપણે ઇન્ડિયામાં હોય તો મોલવાળા આપણો વારો કાઢી નાખે, પણ આ લોકો સાફ. પછી જો આ મારો વારો આવે ગયો અને હું એને મેં કાર્ડ આપ્યો, મારા દાદીનો જે કાર્ડ હતો ને એ કાર્ડમાંથી ટૂંકમાં લખેલી છે ટૂંકમાં જેટલી એની મેડિસિન્સ ને બધું જે છે ને એટલે એવી મને એમાં જોવે ને મને હમણાં બધું આપી દે છે. જો આ હે ને વચ્ચે આડો કાસો અહીં બારી જેવું હોય, નાથી આપણે કાર્ડ દે દેવાનું, નથી આપણી વસ્તુ દે. અને આ એક ક્રીમ હે ને એ નહોતું, તો એ કે એના જેવું બીજું હે તો તારે લેવું. તો મેં કીધું તું મને નામ લખી દે, મારી દાદીને પૂછ લેજો એને લેવું હોય તો હું પછી લઈ જાય. તો કે ઓકે. તો એણે મને આપી દીધો કાર્ડ પાછો અને એવા બધામાં લગાડી દે કે એનું કેટલી તારીખે પૂરી થાય ને કઈ રીતના હે બિલ બનાવે. મારે કંઈ બીજું લેવાનું હે નહીં એટલે આગળ આ લે અને પછી હું ઘેર વહી જાય. પછી દાદીને દેખાડા જો બરાબર હે કે નહીં, કામ હે કઈ રીતના હે જોઈએ. હવે મારે જે દવા લેવાની હતી એ લેવાઈ ગઈ, તો હે હું ઘેર જા, કેમ કે મારે બીજું કંઈ કામ હે નહીં. તો લેવાનું તો હે ઘણું બધું, દૂધ ને એવું બધું, પણ દાદીએ કીધું કે કાલે લીધું. કાલે એ કે હું ભેગી આવી તો એ કે આપણે જે લેવાનું હે એ કાલે લઈ લીધું. તો હે ત્યાં સુધી lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul. હું ઘેર ઉપર આવી ગઈ, મારા દાદી વોશરૂમમાં હે તો હું વેઇટ કરા એને આપા કામ હે ને કામ કે જોઈએ કે બધું બરાબર લેવી કે કંઈ આડાવરું થયું તો હું એને પૂછા. એ અમરાલી મિસખા એખાદ એન એ અમરાલી યસ મિશુ ઓટો દવાર યસ પો અવલાની ઉમેરત ઇમ ઇસલિખા અને અવોય ઓત પામ અવલ ઇમ લો અને લોસ લિખા સ્તામ કા જે મિસખા આખેર એખાદ મિસખા એન શામા બિગલાલી ઉમેર જે મિસખા ઓટો દવાર અવલ જે માશુ આખેર અવલ અને ઉમેર અને એ શાંતિ સેમ સેલ મિસખા અને અમારતીલા અને શોયલે તોતા એમાં જ લેખા כן. אחר כך. נתנה לי שתיים. נתנה לי שתיים. אבל כדורים היא לא נתנה. કેમ કે જે એમાં અડધી દવા નેત આપી તો પાછો ધક્કો થાય. કેમ કે કાલે ડૉક્ટરે જે લખી દીધી હતી ટૂંકમાં લખાવી હતી એમાંથી ખાલી ક્રીમ જ આપ્યા, આખી દવા નથી આપી. તો એવી નહીં અટાણે પાછી જોઈએ તો મને કે તું પાછી લેતી આવી, તો હું પાછી સુપર ફાર્મમાં જા. આ છે કેરગીવરની લાઈફ. તમે કંઈ ભૂલે જાઓ તો કાલે અમે જવાની જ છે અને એના પાસે અત્યારે હે પણ જવું પડે. એવી ફાઇનલી ને વારામાં ઊભી એક વારા પછી હે અટાણે એટલી ટ્રાફિક ને તો વારામાં ઊભી હમણાં વારો આવે છે તો લે જો કંઈ પ્રોબ્લેમ થાય લાઈક કે કંઈમાં પેલું હે તો એના દીકરાની વાઈફ હે એને મને કીધું કે મને ફોન કરશે.
તો એણે ફોન કરેલે તો જોઈએ. હું ફાઇનલી ઉપર પાસે પૂગી આવી અને દાદી એને બધી દવા જોવે તો દવા બધી બરાબર છે કે નહીં. આ બધી દવા ટોટલ 3 મંથની છે. મને નથી ખબર કે કેવા કેવાની દવા છે, પણ 3 મંથની છે એ ખબર છે. અને મેં સાથે મને કહે કે હેઠલા ખાનામાં સામે એક આખું બોક્સ છે ને ખાલી દવાનું જ છે, તો એ કે હેઠલા ખાનામાં ગોઠવી દે. તો હવે હું ગોઠવી દઉં. દીને જમવું તો એના માટે હું જમવાનું રેડી કરા, કેમ કે અમે જમવાનું તો શુક્રવારે બનાવી લીધું હતું, તો પડ્યું કંઈ બનાવવાનું નહીં, ખાલી ગરમ જ કરવાનું હોય, તો હું એના માટે ગરમ કરા. હેલો, રાધે રાધે. કેમ છો બધા? એ મજામાં? હું પણ મજામાં. હે ને જેલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. આ ડાયલોગ મારો તમે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી લગભગ સાંભળ્યો. તો હે ઓલમોસ્ટ હું મારા દાદી બે ફ્રી થઈ ગયા. દાદી રૂમમાં જમીન હું આવી ગયા અને હું પણ મારે 2 કલાકની રજા છે, તો હું રોજની જેમ બહાર નથી જવાની. હું પણ મારા રૂમમાં આરામ કરવાની છે. તો એવો મારો વ્લોગ હું પૂરો કરા. થેન્ક યુ. તમે બધા મારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજ હું કમેન્ટ્સનો જવાબ નથી આપતી, કેમ કે આજ થોડોક વિડીયો લાંબો ઓલરેડી બને ગયો. તો નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં ટ્રાય કરી કે કમેન્ટ્સના જવાબો આપા. ઓલમોસ્ટ બધાને હું ફોનમાં લાઈક આવે કમેન્ટ તારે જ જવાબ આપી દા, પણ જો કોઈનું બાકી રહી જતું હોય તો. અને સાયરન વાગ્યું હતું હોય તો પછી અમે નીચે ગયા ને બધું ધીરે ધીરે ઓકે થઈ જાય, એટલે કોઈ ઉપાધિ કરતા નહીં. સાયરનને રીતે વાગતા રહીએ. ઇઝરાયલમાં ચાલુ જોઈએ આ બધું. બસ ઈચ્છે તો સારું. હાલો, હું મારો વ્લોગ આમ પૂરો કરા. થેન્ક યુ. અને જે લોકો જે સિટીમાંથી, જે કન્ટ્રીમાંથી અને જે ગામથી મારો વિડીયો જોતા હોય અને બધાની થેન્ક યુ. ખૂબ ખૂબ તમારો આભાર. બાય. રાધે રાધે.